દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। વેપારીઓ સાથે દિવાળીની તૈયારીઓ અંગે ચર્ચા। દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એટી પટેલના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવથરા જિલ્લાના પોલીસ વડા ચિંતન તરૈયાની સૂચના અનુસાર આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી દિયોદર ગ્રામના વેપારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં દિયોદર શહેરમાં દિવાળી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, ચીલઝડપ ન થાય, રોડ ઉપર કચરો ન ફેંકવામાં આવે તેમજ શહેરને સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। આ કાર્યક્રમમાં દિયોદરના વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પીઆઈ એટી પટેલે જણાવ્યું કે દિયોદરમાં દિવાળી દરમિયાન ખરીદી માટે આવતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે। કોઈપણ અરજદાર જરૂર જણાય તો મને રૂબરૂ મળી શકે છે। આ લોકસંવાદ કાર્યક્રમ દ્વારા દિયોદર શહેરમાં તહેવારો દરમિયાન શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટેના પગલાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। વાવથરા જિલ્લાના નવા એસપી સાહેબની સૂચના મુજબ આજે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના તહેવારો આવે છે એ અનુસંધાને એક દિયોદર ગ્રામના જે વેપારી છે તેમની મિટિંગ રાખવામાં આવેલી અને મિટિંગની અંદર અલગ અલગ જે પ્રશ્નો છે એનો લોકસંવાદ રાખેલો છે, જેમાં ટ્રાફિકને અડચણ ના થાય, કોઈ ચીલ ઝડપ ના થાય અને આખું ગામ સીસીટીવી યુક્ત બને, તેમજ કોઈ પણ જાતનો કચરો રોડ ઉપર ફેંકવામાં ના આવે અને ટ્રાફિકના નિયમોનું તમામ પાલન કરે તેવી ચર્ચા કરવામાં આવેલી છે અને ગામ લોકોનો ખૂબ સારો એવો સહકાર રહ્યો છે। મને અપેક્ષા છે કે ગામ લોકોએ જે પોલીસના સૂચનો છે એને આવકારી લીધા છે। જય હિન્દ, જય